શૂન્યથી શરૂ થયેલ સફરમાં ચંદ્ર સુધી પહોંચવાના ભારતના દમને આજે દુનિયા સલામ કરી રહી છે। આઝાદી બાદ ભારતની કામયાબીની કહાની ઘણી રસપ્રદ રહી છે। આજે કંઈક હકીકત અલગ છે। આઝાદીના 75 વર્ષની ઉજવણીના દેશભરમાંથી સામે આવતા દ્રશ્યો આઝાદ ભારતની તાકાતનો દુનિયાને પરચો આપી રહ્યા છે। ત્યારે આઝાદ ભારતની એ કામયાબીની કહાની જાણવી પણ આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે કે 75 વર્ષમાં કેટલો બદલાયો દેશ। બ્લેક એન્ડ વ્હાઇટ વાળું આઝાદ ભારત હકીકતમાં કેટલું રંગીન બન્યું, ગુલામી બાદનું ભારત કેટલું શક્તિશાળી બન્યું। શું કહી રહ્યા છે આઝાદ ભારતની કામયાબીના આંકડા, આવો જોઈએ। उत्सव शून्यथी अनंत सुधी पहोंचवानो, उत्सव विश्वगुरुनी ख्याति मेळवવાનો, उत्सव ऐतिहासिक क्षणने उजवવાનો। 19 ऑगस्ट 1947 ना रोज लाल किल्ला पर भारतना पहला वडाप्रधान जवाहरलाल नेहरू द्वारा ध्वजारोहण करतानी साथे ज भारतमां ब्रिटिश साम्राज्यनो अंत थयो अने आजाद भारतनी नवी सवार साथे नवा जीवनનો સંચાર થયો। 1947 થી લઈને આજ દિવસ સુધી ભારત દેશ ઘણો બદલાઈ ગયો। આ બદલાવ દરેક ક્ષેત્રમાં આવ્યો છે। આઝાદ ભારતની હકીકત વર્ણવતા કેટલાક આંકડા ગર્વથી માથું ઊંચું કરી દે તેવા છે, તો કેટલીક હકીકત એવી પણ છે જેના પર અફસોસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। અંગ્રેજો જતા જતા અખંડ ભારતને બે ભાગમાં વહેંચતા ગયા, જેને દુનિયા આખી આજે ભારત પાકિસ્તાનથી ઓળખી રહી છે। આઝાદીના 75 વર્ષ દરમિયાન ભારતના નકશા અને તેની સરહદની વાત કરીએ તો સ્વતંત્ર દેશની આ સફરમાં ઘણું બધું બદલાઈ ગયું। સમયની સાથે બદલાવ પણ સતત આવતા ગયા। આઝાદ ભારતની કામયાબીની શરૂઆત એક એવી હકીકતથી કરીએ જે જેટલો ગર્વાન્વિત કરે છે એટલો જ અફસોસ પણ કરાવે છે। ગર્વ એ વાતનો છે કે દેશના સીમાડા સાચવીને ઉભેલા માં ભારતીના એ સપૂતોએ લોહીના બદલામાં આંતરરાષ્ટ્રીય સરહદમાં કોઈ ખાસ ફેરફાર ન થવા દીધો, પરંતુ ભાષા અને પ્રાંતવાદે દેશની અંદર રાજ્યો વચ્ચે નવી નવી સરહદો તાણી। તાજેતરમાં જમ્મુ અને લદ્દાખને અલગ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો। ત્યારબાદ હાલની સ્થિતિમાં દેશમાં કુલ 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 8 પહોંચી છે, જે વર્ષ 1956માં માત્ર 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા। વર્ષ 1956નો ઉલ્લેખ એટલા માટે કેમ કે આ સમય દરમિયાન દેશમાં રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ એક બાદ એક રાજ્યો અલગ થતા ગયા અને આજે આ આંકડો બમણો થઈ ગયો। દેશના વિકાસ અને ઉત્થાનની વાત આવે તો સૌથી પહેલા નજર કરવી પડે દેશની વસ્તી પર, કેમ કે કોઈ પણ દેશની વિકાસ યોજનાના સફળ કે નિષ્ફળ થવા પાછળ દેશની વસ્તી મહત્વનો ભાગ ભજવતી હોય છે અને એમાં પણ વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે। અને જ્યારે વાત આઝાદ ભારતની કામયાબીની હોય ત્યારે દેશમાં વધતી વસ્તીની રફતાર પર નજર કરવી જરૂરી છે। વર્ષ 1947માં જ્યારે આપણને અંગ્રેજો પાસેથી આઝાદી મળી ત્યારે દેશની વસ્તી 34 કરોડ હતી। આઝાદી પછી 1951માં પહેલીવાર વસ્તી ગણતરી થઈ, એ વખતે દેશની વસ્તી 36 કરોડ હતી। છેલ્લે દેશમાં વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી ત્યારે આ આંકડો 121 કરોડને પાર પહોંચ્યો હતો। જો કે આધાર કાર્ડ નિયત કરતી સંસ્થા UIDAIના આંકડા મુજબ મે 2020 સુધીમાં દેશની વસ્તી 137 કરોડથી વધુ છે, જેના પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે આઝાદી બાદ દેશની વસ્તીમાં 4 ગણો વધારો થયો છે। દેશની વસ્તી તો 4 ગણી વધી ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે વસ્તીની સરખામણીએ દેશના નાગરિકોની માથાદીઠ આવકમાં કેટલો બદલાવ થયો। ત્યારે જ સદ્ધર ગણાય જ્યારે એ દેશના નાગરિકોની માથાદીઠ આવક વધુ હોય। દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સરેરાશ ભારતીયની વાર્ષિક આવક 249 રૂપિયા જ હતી। જો કે દેશની વિકાસ યાત્રાને પરિણામે આઝાદીથી 2020 સુધીમાં સરેરાશ ભારતીયની વાર્ષિક આવકમાં 542 ગણો વધારો થયો છે। 2020 સુધીમાં દેશની માથાદીઠ વાર્ષિક આવક 1,35,050 રૂપિયા જેટલી છે। મતલબ કે દર મહિને એક વ્યક્તિ 11,254 રૂપિયા કમાય છે। માથાદીઠ આવક વધવાને કારણે દેશનો GDP પણ વધે એ વાત સામાન્ય છે। કોઈ પણ દેશની આર્થિક ક્ષમતા જાણવા માટે સૌથી વધુ આધારભૂત માપદંડ GDP ગણાય છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે દુનિયાની GDPમાં ભારતનો હિસ્સો 22% હતો
એટલે કે 18મી સદી સુધીમાં ભારતનો જીડીપી સમગ્ર દુનિયામાં સૌથી વધુ હતો. પરંતુ અંગ્રેજોની શોષણખોર નીતિને લીધે દેશનો જીડીપી સતત ઘટતો ગયો. જ્યારે અંગ્રેજોની ચુંગાલમાંથી દેશ આઝાદ થયો ત્યારે જીડીપી 2.70 લાખ કરોડ રૂપિયા હતો. એ વખતે દુનિયાના કુલ જીડીપીમાં ભારતનો હિસ્સો ફક્ત 3% થઈ ચૂક્યો હતો. પરંતુ આઝાદી પછી ભારતનો જીડીપી 55 ગણાથી વધુ વૃદ્ધિ પામ્યો. તાજેતરના આંકડા મુજબ જ્યારે દેશ પાસે જીડીપી 150 લાખ કરોડ રૂપિયા છે અને વિશ્વના જીડીપીમાં ભારતનો હિસ્સો 9% છે. બદલાતા ભારતની આ સફરમાં હવે એક નજર દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવી એટલી જ જરૂરી છે. કેમ કે કહેવાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ પણ અર્થવ્યવસ્થાની રીઢ માનવામાં આવે છે. જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત એ દેશની અર્થવ્યવસ્થા ક્યારેય નબળી ન હોઈ શકે. અને એટલા માટે જ દેશમાં પરિવહન માટે રસ્તાથી લઈને રેલવે અને હવાઈ સેવાને મજબૂત બનાવવાનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. સૌથી પહેલા વાત રેલવેની કરીએ તો ભારતમાં રેલવેને બ્રિટિશરોની જ દેન માનવામાં આવે છે. 1 એપ્રિલ 1853ના રોજ દેશના મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ ટ્રેન ચાલી હતી. ત્યારબાદ ધીમે ધીમે રેલવે લાઇન વધતી ગઈ અને રેલવે ભારતની લાઇફલાઇન બની ગઈ. યુપીએ સરકારના કાર્યકાળમાં વર્ષ 2014 સુધીમાં 712 ટ્રેનોનો વિસ્તાર કરવામાં આવ્યો. સાથે 306 ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવામાં આવી. વર્ષ 2014 થી 2017 સુધીમાં 7666 કિલોમીટરનો ટ્રેક નાખવામાં આવ્યો, જે વર્ષ 2009 થી 2012ની સરખામણીએ 794 કિલોમીટર વધુ છે. સાથે જ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. 18,000 કિલોમીટર રેલવેના વિદ્યુતીકરણનું કામ કરાયું અને આ જ રેલવે રોગચાળા દરમિયાન લોકો માટે જીવાદોરી બની. મુસાફરોની સુરક્ષા, તબીબી અને અન્ય સેવાઓ માટે અનેક પગલાં લેવાયા. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન જેવા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ભારત અને જાપાન વચ્ચે કરાર થયા. ભારતીય રેલવે વર્ષ 2009 થી 2014ની સરેરાશ 1528 કિલોમીટરની સામે 2015-16માં 2828 કિલોમીટરની બ્રોડગેજ લાઇન કાર્યરત કરી. જેના પરથી એ તો વાત સ્પષ્ટ છે કે રેલવે સેક્ટરે વિકાસની નવી રાહ શરૂ કરી છે. માત્ર રેલવે જ નહીં પરંતુ છેલ્લા 8 વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પણ 50%થી વધુ વધીને 1.47 લાખ કિલોમીટર થઈ છે, જે વર્ષ 2014માં 91,000 કિલોમીટર જ હતી. આ સાથે કેન્દ્ર સરકાર વર્ષ 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્કને 2 લાખ કિલોમીટર સુધી લઈ જવાની દિશામાં કામ કરી રહી છે. એટલું જ નહીં, આઝાદ ભારતમાં હવાઈ ક્ષેત્રે પણ વિકાસની યાત્રા મજબૂત થઈ રહી છે. 2014 સુધીમાં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જેમાં છેલ્લા 7 વર્ષની અંદર 66 નવા એરપોર્ટનો સમાવેશ થયો અને અત્યારે દેશમાં કુલ એરપોર્ટનો આંકડો 140 પહોંચ્યો છે અને વર્ષ 2025 સુધીમાં આ આંકડો 220 પહોંચાડવા માટે સરકાર કામ કરી રહી છે. માત્ર એરપોર્ટ જ નહીં પરંતુ વર્ષ 2013-14માં દેશમાં એરક્રાફ્ટ એટલે કે વિમાનની સંખ્યા 400 હતી, જે વર્ષ 2018-19માં વધીને 710 પહોંચી છે. આગામી સમયમાં સરકાર 33 નવા ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ બનાવવા, પાયલોટ્સ તથા 15 નવી ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલો સ્થાપવાની, વધુ નોકરીઓ ઊભી કરવાની અને ડ્રોન સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહી છે. જોકે હવાઈ સેવામાં દરેક ભારતીય માટે ગર્વની વાત એ છે કે ભારતમાં 15%થી વધુ મહિલા પાયલટ છે. આઝાદ ભારતની કામયાબીની કહાનીમાં હવે વાત રોજિંદા વપરાશમાં આવતી વસ્તુ એવા પેટ્રોલની કરવી એટલી જ જરૂરી છે, કેમ કે ઈંધણના ભાવમાં થતી વધઘટની સીધી અસર મોંઘવારી પર થતી હોય છે અને આઝાદ ભારતમાં મોંઘવારી એ સૌથી મોટું રાજકીય હથિયાર પણ રહ્યું છે. એક રિપોર્ટ મુજબ આઝાદી સમયે દેશના 3 લાખથી ઓછી ગાડીઓ હતી અને અત્યારે 30 કરોડથી વધારે ગાડીઓ રજિસ્ટર્ડ છે. જોકે 7 દાયકામાં ન માત્ર ગાડીઓ પરંતુ પેટ્રોલની કિંમતમાં પણ અસહ્ય વધારો થયો છે. આઝાદી સમયે પેટ્રોલ માત્ર 27 પૈસામાં 1 લીટર મળતું હતું, પરંતુ આજે લીટર પેટ્રોલ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. જેના પરથી એ વાત સ્પષ્ટ છે કે 75 વર્ષમાં દેશમાં પેટ્રોલના ભાવમાં અંદાજે 450 ગણો વધારો થયો છે. જોકે પેટ્રોલના ભાવ વધારા પાછળ સામાન્ય રીતે સરકાર અને તજજ્ઞો વૈશ્વિક બજારને જવાબદાર માનતા હોય છે, ત્યારે એક નજર ડોલર સામે રૂપિયાની સ્થિતિ પર પણ કરી લઈએ. આ 7 દાયકામાં ડોલર સામે રૂપિયો કેટલો નબળો પડ્યો. ફોરેન એક્સચેન્જ કંપનીના આંકડા મુજબ આઝાદી સમયે $1ની સરખામણીએ રૂપિયાની કિંમત ₹3.30 હતી. આજે $1ની કિંમત 80 રૂપિયા આસપાસ છે. એટલે કે આઝાદી પછી ડોલરની સરખામણીમાં રૂપિયો અંદાજે 25 ગણો નબળો પડ્યો છે. દેશ આખો આઝાદ ભારતના 75 વર્ષનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પીએમ મોદીનું હર ઘર તિરંગા અભિયાન રંગ લાવી રહ્યું છે. લહેરાતા તિરંગા સાથે શહેરોના રસ્તા પર એક સાથે સેંકડો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા છે.
રાજ્યના સીએમ થી લઈને મંત્રીઓ, વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય નાગરિક, ઘરથી લઈને ધરોહર, મેદાનથી લઈને પર્વત, ડેમથી લઈને દરિયામાં, ધરતીથી લઈને આકાશ, જ્યાં જુઓ ત્યાં લહેરાતા તિરંગાના આ દ્રશ્યો દુનિયામાં વધતી ભારતની તાકાતનો પુરાવો આપી રહ્યા છે. દેશવાસીઓમાં રહેલી દેશદાજનો પુરાવો આપી રહ્યા છે અને 75 વર્ષમાં બદલાયેલા આઝાદ ભારતની કામયાબીની કહાની વર્ણવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.